કામ ભાજ્યો રે એટલા માટે આપણે ગગાના વાણા તેના કાલે સવારનો સૂરજ જીવીને પછી વિરા દઈશું એવું ને અમોરે તો જાગરણ નો આપણે નાખી આલા આ તો પટાણ ભલે તે કેવા આવે ને તો સાચું બોલ તો હા માતા આપણે હાલતા હાલતા નજર પોસાવ સાવી રખાણથી આ રાઈ તો ભાઈઓ હાલી આપે જુઓ તો ખરા 16 સળગાર સજાશે હાથમાં લાકડીઓ લીધી છે લાગે ક્યાંક બહાર ગામ ભાઈ પણ હાલ આપણને જોઈને બહુ થશે તો યુદ્ધ જઈને પૂછો તો ખરા કે આજ અમારી સવારી જોઈ આમ આવડા મુખ્ય ઉભા રહેવાના કારણ શું છે મને પણ અરે રાયકા ભાઈઓ ઓય કરચી ફરી આખો બોલો પટાણ ને તો સરદાર કપડા પહેરે છે ભારત કરતા પણ એમ લાગે છે આ મારા મોટા ભાઈનું બધેલું ભોજ છે ને મગડું એ ભોજ પાડી આપ્યા લકડું જ હતું કે રાયકા ભાઈઓ કહે છે તમારા મોટા ભાઈનું લંગડું વધારે જોવા માટે આ રાયકા ભાઈઓની માથાની રત્તી જોતા જાણવા મળે ચોક્કસ આપણાથી કાંઈ છુપાવી રહ્યા છે માટે હજુ એક બે દુકાન પણ દુકાન કોઈ ખોલતું નહીં અરે રાયકા ભાઈ જો અમારા મહારાજા એટલે તો જવું આવે. અને કીધે ને તો લાલ દરબારની બહાર કાઢે છે માટે જે હોય તે સત્ય ખબર હા આજે મેં સત્ય કહે છે આજ અમને હું ને મારો પેલો ડાકો ચાલને પ્રધાનજી તો આજ હવે રસ્તામાં થાકેલા છે તે અહીં વિશ્રામ કરવા બેઠા છે પ્રધાનજી ધન સરાય ગયા હા અરે મહારાજા આ રાયકા ભાઈ મારાથી મારે ત્યાં તમારી પાસે કોઈ ઉપાય હોય તો તમને ભણાઈ દો જો આ રાયકા ભાઈઓ તમથી માનતા ન હોય તો એમને મનાવવાનો ઉપાય મારી પાસે છે કહે રાયકા ભાઈ જો આજ હંદી વાત તમે મને હાચી નહીં કરો તો તમને તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરની આવશે માટે જે પણ વાત સત્ય હોય મને જણાવી દો કે આજ અમારી સવારી જોઈ તમારે હમણાં મોટું ઉભારવાના કારણ કેમ આજ તો આપણે કાયા ઠાકરના સ્મરણ આવ્યા ગુરુ છે કહો રાયકા ભાઈ આ તો સત્ય કહીએ તો રાયકા ભાઈ તમે તો મારી રૈયત છો અને રૈયતની વાત સાંભળવી એક રાજાનો પરમ ધર્મ બને માટે જે પણ વાત સત્ય હોય મને જણાવી દો ઈ વાતના મને જરા પણ દુઃખ નહીં લાગે રાજાને બોલીને સંભળાવી કે હે રાયકા ભાઈ જો તમે કઈને સમજાવશો ને તો આપણે બંને જણા સાંભળીશું પરંતુ કઈને સમજાવશો તો આ સગળી સભા સાંભળશે માટે તમે મને કઈને સમજાવી શકો છો એ આજે રાયકા કહે આજના બડો એ આજે રાયકા કહે આજના બડો એ ગરુડા ગગડા
હા રેખા ભાઈ આજે હું કે મારો ઘરે નથી દેતા રાજન આજ આખી કોકરણ ઘડી રહ્યા આજ રાતે તમને મેણા બોલે છે આજ એક અજમલ રાજા પેટમાં વાજ્યા કહેવાય છે બાપ વાજ્યાના સુમાર લઈને જેને તો મારો બાબો હાથ હાથ પેડી વગર મીરા વાજ્યો હે રાજન એટલા માટે તમને જોઈને પાછળ ગયા પરંતુ હે રેખા ભાઈ આજ મારા આંગણે ચંદ્રમાને પણ ઝાંખો પાડી દે એવી જગતમાં સર્વ ત્રણ ત્રણ દીકરીઓ રમી રહી હોવા છતાં આજ તમે મને વાંચ્યો કેવી કહો છો દીકરી તો બાપા પાર કા ઘરેની કહેવાય રાજન દીકરી પાર કા ઘરેની થાપણ કહેવાય પાખો આવે ને કાલ ફરતે ઉડી જાય બેરો મોટો લો લલો દીકરો એટલે તો રાજગાદીનો વારસ ત્યાર તો મળે રાજન રાજગાદીનો વારસ ત્યાર રેખા ભાઈ આજ તમારી કેવી હલ્દી વાત હતી છે કાબુ કે આજ દીકરીના પ્રેમમાં આંધળો બનીને હું ભૂલી ગયો કે મારે મિત્રો નથી પરંતુ આજ તમે મારી આંખો મારી નાખી છે રેખા ભાઈ રેખા ભાઈ આજ મારા હવા મળવાથી જો તમને અપશુકન થતા હોય ને તો હાલ તમે તમારા ઘરે પાછા હાજર જાઓ અને કાલ હવારે સારા શુકન લઈ તમે તમારા કામે વળજો રેખા ભાઈ તમે તમારા કામે વળજો એ આજ સારા સુકન લઈ હાયા બારી બાઈ સારા સુકન લઈ હાયા પ્રધાનજી હા મહારાજા તમે તો કહેતા હતા કે રાજન આ